નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે કેરળમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણની અને મહિલા સુરક્ષાની જે વાત કરી છે એની થોડીક ચર્ચા કરવાના છે. આપણે ત્યાં એક કહેવત છે, આમ તો અમે વડાપ્રધાન માટે એ હોદ્દા માટે આદર ધરાવીએ છીએ, પરંતુ એ કહેવત ગુજરાતીમાં એવી છે કે ઉલટો ચોર કોટવાળને દંડે. અમે માન્ય વડાપ્રધાનનું જરાય અપમાન કરવા માંગતા નથી, પરંતુ એમણે પલક્કડમાં જાહેર સભામાં જે વાતો કરી છે એ વાતો એનો અર્ક જો લઈએ તો જાતીય સતામણીના કિસ્સાઓમાં ભાજપી આરોપીઓ એ ઉલટા કોંગ્રેસને ભાંડે છે, એમ આ કહેવતના અનુસંધાને આપણે વાત કરી શકીએ. તમને જરા નવાઈ લાગશે. માન્ય વડાપ્રધાને ત્યાં આમ તો વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે જવાનું નક્કી કર્યું. એ સભા હતી, વિધાનસભાની ચૂંટણીના પ્રચારની સભા હતી, અને એ પહેલા એમણે ત્રિશુરમાં રોડ શો પણ કર્યો. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી જે ત્રિશુરથી ચૂંટાયેલા છે, કઈ રીતે ચૂંટાયા છે એના વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ, એટલે એ આપણે અત્યારે ચર્ચાનો વિષય નથી. પરંતુ માન્ય વડાપ્રધાન જ્યારે જ્યાં પણ જાય છે ત્યાં રોડ શો કરે છે, કારણ કે એમના રોડ શોને કઈ રીતે એમાં જનમેદની એ અરેન્જ કરવામાં આવે છે એ તો તમે આવતીકાલે ગુજરાતમાં એ આવી રહ્યા છે ત્યારે જે આદેશો કલેક્ટર વાવથરા તરફથી બહાર પાડવામાં આવ્યા છે એમાં 2000 બસીસ એ અલગ અલગ જિલ્લાઓમાંથી એમને માટે જનમેદની ભેગી કરવા માટે ગોઠવવાના આદેશ એસટી નિગમને આપવામાં આવ્યા છે, અને અન્યત્ર પણ કેન્દ્રીય જે સંસ્થાઓ હોય છે એમને આ પ્રકારના આદેશો જ્યાં રાજ્યમાં, બીજા રાજ્યમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસન નથી કરતી ત્યાં પણ એ કેન્દ્રીય સંસ્થાઓ આવી વ્યવસ્થા કરે છે, અથવા તો કેન્દ્ર સરકાર આવી વ્યવસ્થા કરે છે, અથવા તો એમના જે ત્યાંના જે નેતાઓ છે અથવા તો સાંસદ છે, કેન્દ્રીય મંત્રી છે, એમને આ વ્યવસ્થા કરવાનું કહેવામાં આવે છે. અને સાહેબ છે ને એ રોડ શોમાં બધાને નમસ્કાર કરે, ફૂલની વર્ષા થાય, ફૂલના ટનબંધ ફૂલ એમને માટે વ્યવસ્થા કરવામાં આવે છે. તમે દર વખતે જાણો છો, હવે રૂટીન થઈ ગયું છે. સભાખંડમાં શરૂઆતમાં જ એ મલયાલમમાં બધાને ગ્રીટિંગ્સ આપે છે, અને પછી એ જે વાત કરે છે એ કહે છે કે આ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો એટલે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ અને માર્ક્સવાદી પાર્ટીના નેતૃત્વવાળા એલડીએફ આ બંને જણાએ કેરળનો વિકાસ જ નથી થવા દીધો. હવે કેરળના લોકોને હસવું આવતું હશે નરેન્દ્ર મોદી જ્યારે આ વાત કરે ત્યારે, કારણ કેરળ એ આ દેશમાં સૌથી શિક્ષિત રાજ્ય છે, અને ત્યાં જઈને એ જે ગબ્બારા ચલાવે એ સ્વાભાવિક રીતે મલયાલી પ્રજાને સમજાય, અને મલયાલી પ્રજા એ વિદેશોમાં ઘણી બધી નોકરીઓને, ખાસ કરીને ગલ્ફમાં, સાઉદી અરેબિયામાં અને એ બધામાં એ લોકો મોટા પ્રમાણમાં કામ કરે છે, અને એના રેમિટન્સીસ એ અહીંયા આવે છે. આ કેરળ આમ તો બટુક રાજ્ય છે. વિધાનસભાની છેલ્લી 2 ચૂંટણીમાં ડાબેરી મોરચો એ સત્તામાં આવ્યો. પિનરાઈ વિજયન માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા એ સતત 2 વખત મુખ્યમંત્રી થયા. આમ સામાન્ય રીતે એવું થતું હતું કે 5 વર્ષે છે ને એ સત્તા પલટો થાય. રાજસ્થાનની જે વાત આપણે જાણીએ છીએ એ રીતે લગભગ 5 વર્ષે, દર 5 વર્ષે એ સત્તા પલટો થતો હોય છે. કેરળમાં પણ ગઈ વખતે અપવાદ હતો. ભારતીય જનતા પાર્ટીને ત્યાં
ગઈ વખતે તો એમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પેલા મોટરમેનને પણ જાહેર કરી દીધેલા, શ્રીધરનને, અને ત્યાં આકલા દેકારા કરી આવ્યા હતા અમિત શાહ અને નરેન્દ્ર મોદી અને એમના બધા મુખ્યમંત્રીઓ અને એમના મંત્રીઓ કે બસ હવે તો કેરળ ઉપર અમારું જ શાસન આવવાનું છે. પણ એમને મોટું મીંડું મળ્યું વિધાનસભામાં. એની આગલી વિધાનસભામાં માર્ક્સવાદીઓની સરકાર બની હતી અને એ વખતે ભાજપને 1 બેઠક મળી હતી. તમે બધા જાણો છો કે કેરળમાં આરએસએસની સૌથી વધારે શાખાઓ ચાલતી રહી છે, પરંતુ કેરળની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીના બધા ઉધામાં છતાં એ ભારતીય જનતા પાર્ટીના કોમવાદી રાજકારણને નકારે છે. અત્યાર સુધી એ નકારતી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના પ્રયાસો આ વખતે પણ એવા છે કે ત્યાં હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જે કોમી એખલાસથી જીવે છે એમની વચ્ચે તડા પડાવવા અને બીચ મેં મેરા ચાંદભાઈની જેમ જે કંઈ લાભ થઈ શકે એ લાભ મેળવવો. કોંગ્રેસના નેતાઓ તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અહીંયા માર્ક્સવાદીઓ એટલે ડાબેરી મોરચો, એલડીએફ અને ભારતીય જનતા પાર્ટી એ મળીને કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને હરાવવા માટેની કોશિશ કરી રહ્યા છે. અને એમાં અદાણી ફેક્ટર પણ ખૂબ મહત્વનું છે, કારણ કે અદાણીને ત્યાં પોર્ટ આપવામાં આવ્યા છે અને એ મુખ્યમંત્રી વિજયન અને નરેન્દ્ર મોદી વચ્ચે અદાણી એક બોન્ડ તરીકે ત્યાં આગળ જોવા મળે છે. આ મુખ્યમંત્રી વિજયનને દબાવવા માટે ગોલ્ડ સ્મગલિંગ કેસ એમાં એમને ખૂબ હેરાન કરવામાં આવ્યા અને છતાં એમની મજબૂરી એ આપણે સમજી શકીએ છીએ, એટલે એમણે વડાપ્રધાન સાથે બહુ સારા સંબંધો રાખવા પડે અને અદાણી એમાં છે ને ગો બિટવીન હોય એવું લાગ્યા વિના રહેતું નથી. પણ આ વખતે મોદીભાઈએ ત્યાં જઈને એવો દાવો કર્યો છે કે આ બંને જ મોરચા જે છે એમણે તો કેરળને લૂંટ્યું છે, કેરળનો વિકાસ નથી થવા દીધો અને હવે માત્ર એનડીએ જે છે એ જ વિકાસ કરી શકે એમ છે. તમને જરા નવાઈ લાગશે, માર્ક્સવાદી ધારાસભ્ય રહેલા કેટલાક મિત્રો એ એકાએક એમનું હૃદય પરિવર્તન થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. પશ્ચિમ બંગાળમાં પણ એવું જ થયું હતું ગઈ વખતે કે ડાબેરી મોરચાના માણસો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા રહ્યા. અહીંયા પણ એવી પરિસ્થિતિ થઈ અને છતાં પશ્ચિમ બંગાળમાં ગઈ વખતે પણ મમતા દીદીની ટીએમસી એ ભવ્ય બહુમતી સાથે એણે સરકાર બનાવી હતી. અને કેરળમાં આ વખતે કોશિશ એમની એવી છે કે ભારતીય જનતા પાર્ટીને થોડીક બેઠકો મળે અને ડાબેરી મોરચાની ફરીને સરકાર બને એવી મનસા એમની જોવા મળે છે. હમણાં તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ છે કેરળમાં, એ બધી ચૂંટણીઓમાં યુડીએફ એટલે કોંગ્રેસના નેતૃત્વવાળો મોરચો એને છે ને ભવ્ય બહુમતી મળી છે. એકમાત્ર તિરુવનંતપુરમમાં બહુમતીથી એક ઓછી બેઠક મેળવીને ભારતીય જનતા પાર્ટીને ત્યાં શાસન મળ્યું છે એક શહેરમાં, અને એને કારણે જાણે ઈડરિયો ગઢ જીત્યા હોય એમ આખા દેશમાં એનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. પણ મોદી સાહેબ એવું કહે છે કે હવે તો છે ને બસ એનડીએની જ સરકાર બનવાની છે અહીંયા. અને એમને છે ને જે વાત થઈ રહી છે એ એમણે 2 માણસોના નામ લીધા આ સભામાં, પલક્કડની સભામાં, કે મહિલા સુરક્ષાના પ્રશ્ને ભારતીય જનતા પાર્ટી એ સૌથી વધારે એમ કે એને પ્રાથમિકતા આપે છે મહિલા સુરક્ષાના, અને કોંગ્રેસના લોકો એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને એ બધાની અંદર બહુ જ એમ કે સંડોવાયેલા હોય છે. હવે મને લાગે છે કુંડુ કથરોટને હસતું હોય એવું લાગ્યા વિના રહેતું નથી, કારણ કે ખુદ નરેન્દ્ર મોદીના સંદર્ભમાં પણ મધુ કિશ્વરે જે નરેન્દ્ર મોદીને મહાત્મા ગણાવતા
એક મોદીનામા નામનું પુસ્તક લખે છે અને હવે છે ને એમને એમની મહિલાઓનું શોષણ કરવાની નીતિ અને મહિલાઓને એ સંસદ સભ્ય બનાવવા માટે શું ખેલ એમણે કર્યા છે એની વાત મધુ કિશ્વર કહે છે, ત્યારે નરેન્દ્ર મોદી જ નહીં પણ એમની ભારતીય જનતા પાર્ટી પણ મૂક પ્રેક્ષક છે. એપ્સ્ટીન ફાઇલના સંદર્ભમાં પણ મોદીની સરકારમાં જે હરદીપસિંહ પુરી છે, પેટ્રોલિયમ મિનિસ્ટર છે, એ એપ્સ્ટીન એટલે કે બહુ જ બદનામ હસ્તી અમેરિકાની એની સાથેના એમના ગાઢ સંબંધો રહ્યા છતાં નરેન્દ્ર મોદી એમને પોતાના પ્રધાનમંડળમાંથી એ દૂર કરી શકતા નથી. અને એપ્સ્ટેન વિશે મારે છે ને વધારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે એપ્સ્ટેન ફાઇલ્સ એ શું છે એ તો હવે જગ જાહેર છે. મહિલાઓ જ નહીં, નાની નાની બાળકીઓનું જાતીય શોષણ કરાવવા માટે એમને રાજનેતાઓને, ઉદ્યોગપતિઓને, બધા ડિપ્લોમેટ્સને એમને પીરસવામાં આવતી હતી એમની સાથે જાતીય સંબંધો સ્થાપિત કરવા માટે. અને પોતે એપ્સ્ટીન જે ધંધા કરતા હતા એ બધાની સીડીઓ અને એ છે ને એ અમેરિકાની અંદર બહુ સ્પષ્ટપણે હવે બહાર પડી રહી છે, તબક્કાવાર બહાર પડી રહી છે. અને એવું કહેવામાં આવે છે ને, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જેવા ભારતીય જનતા પાર્ટીના નેતા તો અત્યાર સુધી એમ કહેતા હતા કે નરેન્દ્ર મોદી સહિતના નેતાઓની કોઈક સીડીઓ એ અમેરિકા પાસે છે, અથવા તો એમના કરતૂતોની, હવે કેવા કરતૂતો છે આપણને ખબર નથી, પણ એપ્સ્ટીનની સલાહ મુજબ નરેન્દ્ર મોદીના બે મિત્રો હરદીપસિંહ પુરી અને અનિલ અંબાણી એમણે જે રીતે ગોઠવણ કરી, એપ્સ્ટીનની સલાહ મુજબ મોદી 2017માં ઇઝરાયલ ગયા હતા. અને એ બધા ખેલ તમે જાણો છો એટલે એની વિગતોમાં આજે આપણે પડતા નથી. પરંતુ એ જ્યારે એમ કહે છે કે કેરળની અંદર જઈને એમ કહે છે કે રાહુલ મામકુટથિલ અને પ્રશોભ સી વલ્સન આ કોંગ્રેસના જે સામાન્ય નેતાઓ છે, સામાન્ય કાર્યકરો છે, આમ તો કોર્પોરેટર રહ્યા છે ભાઈ, એ ત્યાંના પલક્કડ પાલિકાની અંદર આ વલ્સન એ કોર્પોરેટર છે ને કોઈ દલિત મહિલાએ એની સામે ફરિયાદ કરી છે. અને કોંગ્રેસે આ બંને જણાની સામે જે ફરિયાદ થઈ છે, જાતીય સતામણીની ફરિયાદ થઈ, કે તરત જ કોંગ્રેસે બંનેને પક્ષમાંથી તગેડી મૂક્યા છે. છતાં નરેન્દ્ર મોદીને એ સામાન્ય કક્ષાના કાર્યકરોના નામ એ જાહેર સભામાં ગજવવામાં આનંદ આવે છે. મને લાગે છે કે એ પોતે તો પોતાના વિશે તો કંઈ બોલતા નથી. જે રીતે મધુ કિશ્વરે જે વાતો કરી છે એ હવે જગ જાહેર છે. અને તમે અગાઉનો આપણો એપિસોડ જે ટાઈગર અશોક વાનખડે જે એમની સાથે જે કર્યો એની અંદર ઘણી બધી વિગતો આવી છે, તમે જોયો છે, એટલે મારે એના વિશે પણ વાત કરવાની બહુ રહેતી નથી. પરંતુ કોર્પોરેટર કક્ષા, વિધાનસભાની ચૂંટણી છે, દેશનો વડાપ્રધાન એપ્સ્ટીન ફાઇલમાં છે ને એનો સંબંધ શું છે એના વિશે મુક પ્રેક્ષક છે, મૌની બાબા છે. એ પોતાનો જે મિનિસ્ટર છે એ એપ્સ્ટીન સાથેના સંબંધો એના ગાઢ રહ્યા છે એ પોતે સ્વીકારી બેઠો છે, અને છતાં એને ડ્રોપ પણ નથી કરી શકતા મોદી. એમની કોઈક મજબૂરી છે. અને મોદી ઉપર એ બીજા કોઈએ નહીં પણ એમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં મંત્રી રહેલા, મોદી કરતા પણ સિનિયર રહેલા, જનસંઘના સાંસદ રહેલા એવા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ ઘણા વખતથી કહી રહ્યા છે, એમના આચરણ વિશે ઘણી બધી એવી વાતો કહી રહ્યા છે જે આપણે બોલી શકીએ નહીં, કારણ કે આપણે તો ગરિમા સાચવશું. પણ આ નરેન્દ્ર મોદી એ કેરળની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર બે સામાન્ય કોંગ્રેસી કાર્યકરોની સામે થયેલી જાતીય સતામણીની વાતને છે ને પલક્કડની સભામાં ગજવે છે. મને લાગે છે કે આ જરા ત્યાંની પ્રજા હસતી હશે કે વડાપ્રધાન એની ઉપર થયેલા આક્ષેપો વિશે તો મૌની બાબા છે,
એ બોલી શકતા નથી અને એ જ ને બીજાને વિશે વાત કરે છે. એ કહે છે કે એ પાછા દાવો કરે છે અને ત્યાંનું જે મલયાલમ મનોરમા જે પ્રતિષ્ઠિત અખબાર છે એ લખે છે, the BJP has always promoted women-led development. નરેન્દ્ર મોદીનો દાવો છે કે ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓના નેતૃત્વમાં વિકાસને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે, પ્રમોટ કર્યું છે અને વિમેન રિસીવ પ્રાયોરિટી ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ્સ. કેન્દ્ર સરકારની યોજનાઓમાં મહિલાઓને પ્રાધાન્ય મળ્યું છે. તો પછી પેલી મધુ પૂર્ણિમા કિશ્વર એમણે જે ટ્વીટ કર્યું અને જે વર્ણન કર્યું છે, જે મહિલાઓના નામો પણ એમણે લીધા છે, જેમને સાંસદ કે મંત્રી બનાવવામાં આવ્યા છે, એમની સાથેના નરેન્દ્ર મોદીના સંબંધોની વાત એણે ખુલ્લેઆમ કરી છે અને એણે કહ્યું છે કે હું પુરાવા પણ રજૂ કરી શકું એમ છું. જે મોદી ભક્ત હતી એમ કહીએ તો ચાલે, કારણ કે મોદીનામાં લખ્યું. જ્યારે ગોધરાના સંદર્ભમાં મોદી ઉપર આક્ષેપો થતા હતા ત્યારે આ મધુ કિશ્વર હતી કે જે છે ને એ મોદીનો બચાવ કરી રહ્યા હતા. એ અત્યારે એ કહે છે કે અત્યારે જ હું બોલતી ને, એમને એક પ્રશ્ન કરવામાં આવ્યો ઇન્ટરવ્યુમાં કે તમે છે ને તમારા પહેલા ડોક્ટર સ્વામી એમ કે આ બધી વાતો કરતા હતા મોદીની કહેવાતી અયાશી વિશે, પરંતુ હવે તમે પણ કહી રહ્યા છો. એટલે એ કહે છે ખુલાસો મારે કરવો છે અને સ્પષ્ટતા કરવી છે, જરા કરેક્શન કરવું છે. હું તો 2014 થી મોદી વિશે કહી રહી છું અને મોદીએ એ મહિલાને જ્યારે કેન્દ્રમાં મંત્રી બનાવી, 12મું પાસ મહિલાને, અને એ પણ પાછી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ એ બધું જ એને હવાલો આપ્યો, ત્યારથી હું એ વાત કરી રહી છું, મોદી વિશે હું કહી રહી છું. પણ મોદી છે ને આજે આ બાબતમાં ચૂપ છે. મોદીની પાર્ટી ચૂપ છે. હા, અમિત શાહના કોઈ ટેકેદારની એક તસવીર ઝળકી છે સોશિયલ મીડિયામાં. એમણે છે ને યુપીમાં એક FIR મધુ કિશ્વર સામે કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતે આના સંદર્ભમાં મૂક પ્રેક્ષક છે. અમિત માલવિયા જે એમના સોશિયલ મીડિયાના હેડ છે એ પણ કોઈ પગલાં લેતા નથી. નહીં તો બધે જ, ધારો કે રાહુલ ગાંધીની સામે જે રીતે ઠેર ઠેર કેસીસ કરવામાં આવે છે, મધુ કિશ્વરની સામે કે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીની સામે કોઈ કેસ કરવાની હિંમત ભારતીય જનતા પાર્ટી કેમ નથી કરતી, અથવા તો સરકાર કેમ નથી કરતી, એ પણ મોટો પ્રશ્ન છે. તમે બધા સારી રીતે સમજો છો. આ ભારતીય જનતા પાર્ટીમાં કેવી અવસ્થા છે તમે નથી જાણતા? તમે કુલદીપ સેંગરનું નામ તો સાંભળ્યું જ છે, તમે બ્રિજભૂષણ સિંહ નું નામ તો સાંભળ્યું જ છે, તમે મોદી જેના માટે દેવેગૌડાના પૌત્ર જે પ્રજ્વલ રેવન્ના જે જેલમાં છે, સજા પડી છે, અનેક મહિલાઓને એની કામવાળી સહિતની અનેક મહિલાઓ એને જાતીય શોષણ કર્યું છે. એના માટે ભાઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે એના માટે પ્રચાર માટે ભાઈ શ્રી ગયા હતા મોદી. એ તમે નથી જાણતા? આ કેટલા નામ આપી શકાય. પરંતુ આ છે ને ચૂંટણી જીતવા માટે એ જે વાતો કરે છે એ વાતો કરતા એમની પાર્ટીનું જે આચરણ છે, જેના વિશે અમારા મિત્ર અશોક વાનખડે બહુ સરસ વાત કરે છે કે भाजपा की पहचान क्या है? भाजपा की पहचान है दुराचार, व्यभिचार और भ्रष्टाचार. આ અશોક વાનખડે જેવા ટાઈગર એ વાત કરી રહ્યા છે અને કહે છે કે ચાલ, ચરિત્ર ઓર ચહેરાની વાત કરનારી પાર્ટી એની ચાલ રહી નથી, ચરિત્ર રહ્યું નથી, ચહેરા ઉપર અનેક મુખવટા છે. એટલે સાચી વાત જે છે એ મને લાગે છે કે જ્યારે પ્રકાશમાં આવે ત્યારે હવે મોદી જો એનામાં નૈતિક હિંમત બચી હોય તો કાં તો મધુ કિશ્વરે જે કહ્યું છે એના વિશે એ જવાબ આપે, જાહેર જનતાને જવાબ આપે, અથવા તો એ પોતે છે ને હોદ્દો છોડી દે. આ કેરળની અંદર પ્રચાર કરે જાણે કશું બન્યું જ નથી, જાણે કે પોતાને કોઈ અસર જ નથી. એ હાકલા દેકારા જ કર્યા કરે છે. અને કોંગ્રેસના જે
સંગઠન મહામંત્રી છે કેસી વેણુગોપાલ, કેરળના જ છે આમ તો. વેણુગોપાલ અને સતીશન એ બંને જણા આ વખતે મુખ્યમંત્રી પદના ત્યાંના ઉમેદવાર છે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફના. અને માર્ક્સવાદી મોરચાના જે છે એટલે એલડીએફ જે છે એના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તો સ્વાભાવિક રીતે વર્તમાન મુખ્યમંત્રી છે. એ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. પરંતુ તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને જે ભવ્ય બહુમતી મળી છે એટલે કે ત્યાંનો માહોલ છે ને એ બહુ સ્પષ્ટ છે. પરંતુ વેણુગોપાલ એમ કહે છે કે અહીંયા એલડીએફ અને ભાજપ એ મળીને યુડીએફને હરાવવા માટેની કોશિશ કરે છે. કેરળની અંદર મોટા ભાગની, એકાદ બે છોડીને મોટા ભાગની લોકસભાની બેઠકો એ કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ પાસે છે. એટલે ત્યાંની પ્રજાનો જે મત છે, જનમત છે, એ છે ને બહુ સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે. હવે આમ તો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે અત્યારે છે ને ભાઈ શ્રી ચૂંટણી જીતવા માટે કેરળમાં સરકાર રચવા માટે જે દમ પછાડા કરી રહ્યા છે ને એમને પાછા પેલા સી વોટર વાળા યશવંત દેશમુખ, આમ તો દેશમુખજી એમના કાકા એ ગુજરાતમાં આરએસએસના પ્રચારક હતા, એ બધા જાણે છે. એ સર્વે કરે છે, મલયાલમ મનોરમાની સાથે મળીને સર્વે કરે છે. અને હજુ હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને ભવ્ય બહુમતી મળી હોવા છતાં, એટલે કે કોર્પોરેશનોમાં એટલે મહાનગરપાલિકાઓમાં, પાલિકાઓમાં, પંચાયતોમાં, જિલ્લા પંચાયતોમાં એને ભવ્ય બહુમતી મળ્યા છતાં જે સર્વે કરાવવામાં આવે છે ને સર્વેના પરિણામો ઘણી વખતે કોઈક લખાવી દેતું હોય છે. એમ કહે છે કે દિલ્હીથી જે આદેશ થાય એ પ્રમાણે એમના સર્વે ચાલે છે. એમાં કાસરગોડ અને કન્નૂર એના જે પરિણામો અમે જોતા હતા, એના સર્વેના પરિણામો, એમાં યુડીએફ ને તો સાફ ધોઈ નાખે છે, એટલે ઓછી બેઠકો આપે છે. ભારતીય જનતા પાર્ટીને 0 થી 1 આપે છે અને એલડીએફને, લેફ્ટ ફ્રન્ટને સૌથી વધારે બેઠકો આપે છે. આ તો એક વિસ્તારની જ વાત કરીએ છીએ, પણ હજુ તો પાછા એ ધીરે ધીરે જેમ જેમ ચૂંટણીનો માહોલ જામશે અને મતદાનની તારીખ આવશે ત્યાં સુધીમાં એ કેવા સર્વે રજૂ કરે છે એ પણ આપણે જોઈશું. પણ અત્યારે જે રીતે મેં કહ્યું એમ કે કુલદીપ સેંગર કે પછી પેલા બીએચયુ માં ભારતીય જનતા પાર્ટીની આઈટી સેલ વાળા પેલી બીએચયુની વિદ્યાર્થીની સાથે માસ રેપ કરનારાઓ, કે પછી પેલી કુસ્તીબાજ મહિલાઓનું શોષણ, જાતીય શોષણ કરનાર, જેના ઉપર આક્ષેપો હતા જે રીતે મહિલાઓને પોલીસે પજવી હતી, એ બ્રિજભૂષણસિંહ કે પ્રજ્વલ રેવન્ના કે પછી કુલદીપ સેંગર, આ બધા આ તો ઓછા નામો છે. આપણે ત્યાં કચ્છમાં પણ પેલી મીઠી ખારેકની વાત તો બધા જાણે છે, એટલે મારે બહુ કંઈ ગુજરાતીઓને બહુ જાજુ કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ આખા દેશમાં આવા પ્રસંગો એમના થઈ રહ્યા છે એમના શાસનમાં, અને છતાં માનનીય વડાપ્રધાન એમના ઉપર પણ જે રીતે એપ્સ્ટીનથી માંડીને આ મધુકેશ્વર સુધીના જે દાવાઓ છે એના વિશે સ્પષ્ટતા કરવાને બદલે એ સામાન્ય કક્ષાના પેલા છે ને કોંગ્રેસના કાર્યકર એની સામે થયેલા જાતીય સતામણીના કેસની વાત એ પ્રાઇમ મિનિસ્ટર પોતે જાહેર સભામાં કરે, એટલે કે ઘણી વખતે એમ થાય કે ભાઈ તમે એક આંગળી આમ કરો છો ત્યારે તમારી 4 આંગળીઓ અથવા તો મોટા ભાગની આંગળીઓ એ તમારા તરફ દેખાય છે. એ જે આપણી કહેવત છે એ જ સાચી થાય છે ને એટલા માટે જ અમે કહીએ છીએ કે જાતીય સતામણીના કિસ્સાઓમાં ભાજપી આરોપીઓ ઉલટા કોંગ્રેસને ભાંડે છે. કોઈની પણ જાતીય સતામણી ન થાય એવો આદર્શ માહોલ એ આ દેશમાં રચાય, ગુજરાતમાં જ નહીં આખા દેશના બધા જ રાજ્યોમાં રચાય અને દેશની પ્રતિષ્ઠા વધે, એટલી જ આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો તમારો મત, તમારી કમેન્ટ એ તમે કમેન્ટ બોક્સમાં
મૂકજો અને આ એપિસોડને સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા તમારા મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.